અહીં ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે માપપટ્ટીનો ઉપયોગ કરી એક પેન્સિલની લંબાઈ માપતા પેન્સિલ 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે. માપપટ્ટી પર 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. તેને અપૂર્ણાંક સ્વરૂપે 1/10 લખાય. 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર કહે છે. તેને દશાંશ સ્વરૂપે 0.1 સેન્ટીમીટર લખાય અને 1 સેન્ટીમીટર એમ વંચાય. પેન્સિલની લંબાઈ 3 સેન્ટીમીટર અને 6 કાપા છે. તેથી પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મિલીમીટર લાંબી છે અથવા 3.6 સેન્ટીમીટર લાંબી છે. અહીં દર્શાવેલ ચિત્રમાં એક ખીલી 2 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે. ખીલીની અણી 2 સેન્ટીમીટર પછી 9મા કાપા પર દેખાય છે. હવે 9 કાપા બરાબર 9 મિલીમીટર બરાબર 0.9 સેન્ટીમીટર થાય. તેથી ખીલીની લંબાઈ બરાબર 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર અથવા ખીલીની લંબાઈ 2.9 સેન્ટીમીટર છે. આંખો ભ્રમિત થઈ શકે છે. અહીં 2 આકૃતિઓ આપેલ છે. બંનેમાં 2 રેખાઓ દર્શાવેલ છે. આકૃતિ 1માં રેખા બી એ એ કરતાં વધુ લાંબી લાગે છે. હવે તે બંનેને માપપટ્ટી વડે માપતા બંનેની લંબાઈ 4 સેન્ટીમીટર જોવા મળે છે. એટલે કે રેખા એ અને બી સરખી લંબાઈની છે. આ જ પ્રમાણે આકૃતિ 2 રેખા સી અને ડીને જોતા રેખા સી એ ડી કરતાં વધુ લાંબી લાગે છે. હવે રેખા સી અને ડીને માપપટ્ટી વડે માપતા બંનેની લંબાઈ 3 સેન્ટીમીટર છે. આમ બંનેની લંબાઈ સરખી છે. આ બંને ઉદાહરણ દ્વારા સમજી શકાય કે આપણી આંખો ભ્રમિત થઈ શકે છે. બજારમાં આપણે જાણીએ છીએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 50 પૈસાના 2 સિક્કા થાય છે. તેથી 50 પૈસાનો એક સિક્કો અડધો રૂપિયો કહેવાય છે. 50 પૈસા બરાબર 50/100 રૂપિયા બરાબર 1/2 રૂપિયા લખાય. તેમજ 50 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં 0.50 લખી શકાય. તેવી જ રીતે 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 25 પૈસાના 4 સિક્કા થાય છે. 25 પૈસા બરાબર 25 - 100 રૂપિયા બરાબર 1/4 રૂપિયા થાય અને 25 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં 0.25 લખાય. 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 10 પૈસાના 10 સિક્કા થાય છે. 10 પૈસા બરાબર 10/100 રૂપિયા બરાબર 1/10 રૂપિયા થાય અને 10 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં રૂપિયા 0.10 લખાય. 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 5 પૈસાના 20 સિક્કા થાય છે. 5 પૈસા બરાબર 5/100 રૂપિયા. 5 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં રૂપિયા 0.05 લખાય. 75 પૈસા બરાબર 75/100 રૂપિયા બરાબર 3/4 રૂપિયા થાય અને 75 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયામાં રૂપિયા 0.75 લખાય તથા 99 પૈસા બરાબર 99/100 રૂપિયા થાય અને 99 પૈસાને દશાંશ સ્વરૂપે રૂપિયા 0.99 લખાય. ઉદાહરણ: અરુણ પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તે રૂપિયા 8.75 કિંમતનો એક સાબુ ખરીદે તો તેની પાસે કેટલા પૈસા બાકી રહે? બાકી રહેતી રકમ રૂપિયામાં દર્શાવો. ઉકેલ: અરુણ પાસે 5 રૂપિયાનો એક સિક્કો બરાબર રૂપિયા 5 ગુણ્યા 100 પૈસા બરાબર 500 પૈસા. 1 રૂપિયાના 2 સિક્કા બરાબર રૂપિયા 2 ગુણ્યા 100 પૈસા બરાબર 200 પૈસા.
50 પૈસાના 4 સિક્કા બરાબર ₹50 ગુણ્યા 4 પૈસા બરાબર 200 પૈસા. કુલ 900 પૈસા થાય. તેથી અરુણ પાસે કુલ 900 પૈસા થાય. હવે એક સાબુની કિંમત ₹8.75 બરાબર ₹8 ગુણ્યા 100 પૈસા વત્તા 75 પૈસા બરાબર 800 પૈસા 75 પૈસા બરાબર 875 પૈસા છે. હવે અરુણ પાસેના 900 પૈસામાંથી સાબુની કિંમત 875 પૈસા બાદ કરતા 25 પૈસા વધે. હવે 25 પૈસા બરાબર 25/100 બરાબર ₹0.25 થાય. આમ અરુણ પાસે ₹0.25 બાકી રહે. રંગબેરંગી ડિઝાઇન. અહીં દર્શાવેલ ડિઝાઇનમાં 10 ઊભી પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. તેમાં બધા મળીને કુલ 100 ખાના છે. તેમાં વાદળી, લીલો, લાલ, પીળો, કાળો અને સફેદ રંગ જોવા મળે છે. ડિઝાઇનમાં કુલ 100 ખાના છે. તેથી દરેક ખાનું 100મા ભાગનું એટલે કે 1/100મા ભાગનું છે. તેમાં 10 વાદળી ખાના છે. તેથી વાદળી રંગ ડિઝાઇનનો 10/100મો ભાગ રોકે છે, જેને દશાંશમાં 0.10 લખાય. ડિઝાઇનમાં લીલો, કાળો, લાલ, પીળો અને સફેદ રંગના અનુક્રમે 20, 3, 15, 10, 42 ખાના છે. તેથી અનુક્રમે ડિઝાઇનનો 20/100, 3/100, 15/100, 10/100 અને 42/100મો ભાગ રોકે છે. તે દરેકને દશાંશ સ્વરૂપે અનુક્રમે 0.20, 0.03, 0.15, 0.10 અને 0.42 લખાય. મીટર અને સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. તેથી 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર બરાબર 0.01 મીટર લખી શકાય. તેથી 3 મીટર અને 45 સેન્ટીમીટર બરાબર 3.45 મીટર. 99 સેન્ટીમીટર બરાબર 0.99 મીટર. 1 મીટર અને 5 સેન્ટીમીટર બરાબર 1.05 મીટર એમ મીટરમાં દર્શાવી શકાય. ઉદાહરણ: સરસ્વતી મંદિર શાળાના રમતોત્સવમાં લાંબી કૂદમાં ટીનાએ 3.05 મીટર અને રેહાનાએ 4.50 મીટર લાંબો કૂદકો લગાવ્યો. તો લાંબી કૂદમાં કોણ જીત્યું અને તેણે કેટલો વધુ લાંબો કૂદકો લગાવ્યો? ઉકેલ: ટીનાએ 3.05 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 5 સેન્ટીમીટર છે. તેવી જ રીતે રેહાનાએ 4.50 મીટર કૂદકો લગાવ્યો, જે 4 મીટર અને 50 સેન્ટીમીટર છે. રેહાનાએ ટીના કરતાં વધુ લાંબો કૂદકો લગાવ્યો છે. તે બંનેની બાદબાકી કરતાં 1.45 મીટર મળે. આમ રેહાના લાંબી કૂદમાં જીતે છે અને તેણે ટીના કરતાં 1.45 મીટર વધુ લાંબો કૂદકો લગાવ્યો છે.